18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2026 તારીખ 1 ફેબ્રુઆરીના રોજ યોજાશે। રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ 4 કેટેગરીમાં 541 સ્પર્ધકો ભાગ લેશે। રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે તારીખ 31 જાન્યુઆરીએ પૂર્ણ થયું છે। આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓ 196, જુનિયર ભાઈઓ 134, સિનિયર બહેનો 120 અને જુનિયર બહેનો 91 એમ એકંદરે કુલ 541 સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે જોમજોશા સાથે દોડ લગાવશે। ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ભારતભરના યુવક અને યુવતીઓ માટેની અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તારીખ 1-2-2026 ના રોજ સિનિયર જુનિયર ભાઈઓ માટે ભવનાથ તળેટીથી અંબાજી મંદિર 5500 પગથિયા સુધી અને સિનિયર જુનિયર બહેનો માટે ભવનાથ તળેટીથી માડી પરબ સુધી 2200 પગથિયા સુધી યોજાશે, જેમાં ભારતના જુદા જુદા 12 રાજ્યોમાંથી 541 અરજી ફોર્મ પસંદગી પામેલ છે। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના 5 જુદા જુદા સ્થળ જેવા કે ઓસમ, ચોટીલા, ઈડર, પાવાગઢ અને પારનેરા પર્વત પર યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 10 વિજેતાઓ અને રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે। આ સ્પર્ધાની તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 8 સમિતિની રચના પણ કરવામાં આવી છે। ભારતભરના યુવક અને યુવતીઓ માટેની અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓનું સિવિલ હોસ્પિટલે મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। હાલમાં વધતા જતા હૃદય રોગના બનાવને કારણે તારીખ 31 જાન્યુઆરીના રોજ સાંજે 5 કલાકે મંગલનાથ આશ્રમ ભવનાથમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સ્પર્ધામાં આયોજન અને સંચાલન માટે સેવા આપતા વ્યાયામ શિક્ષકો, ઇન્સ્ટ્રક્ટરો અને અન્ય વ્યવસ્થાપકો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને CPR ટ્રેનિંગ આપવામાં આવશે। આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો માટે નિવાસ, ભોજન, પ્રવાસ ખર્ચ, ટી-શર્ટ અને શોર્ટ્સ, મેડિકલ ચેકઅપ, મેડિકલ સારવારની સુવિધા, વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, ટ્રોફી, રોકડ પુરસ્કાર અને નિયત સમયમાં પૂર્ણ કરનાર તમામ ખેલાડીઓને ભાગ લીધેલનું પ્રમાણપત્ર આપવામાં આવશે। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અનુસાર જિલ્લા પોલીસ, વન વિભાગ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ, શિક્ષણ, રમતગમત, PGVCL, મહાનગરપાલિકા, NIC, જિલ્લા પુરવઠા, પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, રોપવે અને વ્યાયામ શિક્ષક સંઘ દ્વારા સંલગ્ન જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે। આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ 30 જાન્યુઆરી 2026 ના રોજ સિનિયર જુનિયર ભાઈઓ બહેનો માટે સનાતન ધર્મશાળા ભવનાથ તળેટીમાં રિપોર્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે।